નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં ધોરણ 12 રસાયણ વિજ્ઞાન સેમિસ્ટર 4ના પ્રકરણ 7ની ચર્ચા કરવાની છે કે જેના કુલ ગુણભાર 10 છે. અહીં નોંધનીય બાબત એ છે કે 10 ગુણભારમાંથી 6 ગુણભાર એ એમસીક્યુને આપવામાં આવ્યો છે અને બે ગુણના 2 પ્રશ્નો એ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. નીટ અને જેડબલઈના સંદર્ભમાં જો વિચાર કરીએ તો જેડબલઈ મેન્સ જ્યારથી શરૂ થઈ ત્યારથી દરેક પેપરની અંદર આ પ્રકરણનો એક પ્રશ્ન પૂછાયો છે, જ્યારે નીટમાં પણ આ પ્રકરણનો એક પ્રશ્ન પૂછાય જ છે. આમ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ આ પ્રકરણનું મહત્વ એ ખૂબ છે. સામાન્ય રીતે આ પ્રકરણ એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે અત્યંત સરળ રહે છે, કારણ કે તેઓ આ પ્રકરણ એ બાયોલોજીમાં શીખીને આવ્યા છે. ત્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે થોડીક બાયોલોજીકલ ટર્મ્સ છે તો એને ક્યાંક જરૂર પડે તો લખી અને સમજવાનો પ્રયત્ન કરશું. જૈવિક અણુઓની જો ચર્ચા કરીએ તો જૈવિક અણુઓ એટલે કોઈ પણ જીવંત પ્રણાલીના અંદર રહેલા અણુઓ. જેમ કે આપણા શરીરની જો વાત કરીએ તો આપણા શરીરની અંદર કેટલા અણુઓ છે કે જે આપણા ખોરાકમાં આવે છે અને કેટલાક ઓલરેડી શરીરની અંદર ઉત્પન્ન થતા અણુઓ છે, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, ખનિજ દ્રવ્યો અને ન્યુક્લિક એસિડની ચર્ચા કરી શકીએ. શરૂઆત કરીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ. વિદ્યાર્થી મિત્રો, કાર્બોહાઈડ્રેટ્સ એ આપણા આહારનો સૌથી મુખ્ય સ્ત્રોત છે. યાદ કરો કે આપણા આહારમાં સૌથી વધારે ભાગ શેનો હોય તો એ ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ જેવી અનાજનો. શેરડી અને બીટમાંથી કે ગોળ કે ખાંડ, મધ કે કેટલાક ફ્રૂટ્સ, આ બધામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. એવું કહેવાય છે કે કાર્બોહાઈડ્રેટ્સ એ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ ત્રણ પૂરા કરવા માટે સક્ષમ છે. સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જો અભ્યાસ કરીએ તો કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ, યાદ રાખજો એમસીક્યુ માટે, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો એવું માનવામાં આવે છે કે આ કાર્બોહાઈડ્રેટ્સનું જે સામાન્ય સૂત્ર છે એ CX અને H2O છે. કાર્બોહાઈડ્રેટ્સનું સામાન્ય સૂત્ર CX અને H2O છે. અહીં X અને Y એ સરખા હોઈ પણ શકે અને સરખા ના પણ હોય. દાખલા તરીકે આપણે ગ્લુકોઝની વાત કરીએ છીએ તો આપ સૌ જાણો છો કે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝનું અણુસૂત્ર એ C6H12O6 છે અને C6H12O6 ને જો હું C6H2O6 કરું તો X અને Y બંનેની કિંમત 6 થાય. પણ આ જ ચર્ચા જ્યારે સુક્રોઝમાં થાય તો C12H22O11. હવે H22O11 એટલે H2O 11 થયા અને કાર્બન 12, તો X અને Y બે સરખા ના પણ હોય. કાર્બોહાઈડ્રેટમાં એક અગત્યની વસ્તુ એવી છે કે રેમનોઝ નામની જે શર્કરા છે એનું અણુસૂત્ર એ C12H10O5 છે. તો આવા સંજોગોની અંદર આપણે એને આ સ્વરૂપમાં ગોઠવી શકીએ નહીં. આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનમાં આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યા પ્રમાણે લેક્ટિક એસિડ, એસિટિક એસિડ એ એવા સંયોજનો છે કે જેનું અણુસૂત્ર આ સ્વરૂપમાં એટલે કે CXH2OY સ્વરૂપમાં લખી શકાય છે, પણ તેવો કાર્બોહાઈડ્રેટનો ભાગ નથી. કાર્બોહાઈડ્રેટ્સની અંદરથી એક જો અગત્યનો સવાલ પૂછાતો હોય તો એ છે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ્સના જો વર્ગીકરણની વાત કરીએ તો મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ એ 3 ભાગમાં થયું. પહેલો ભાગ પાડવામાં આવ્યો મોનોસેકેરાઇડ, બીજો ભાગ પાડવામાં આવ્યો ઓલિગોસેકેરાઇડ અને ત્રીજો ભાગ પાડવામાં આવ્યો છે પોલીસેકેરાઇડ. શરૂઆત કરીએ મોનોસેકેરાઇડથી. તો મોનોસેકેરાઇડ અણુ એટલે શું? જેમ પોલિમરની અંદર આપણે શીખીને આવ્યા કે મોનોમર એ સૌથી નાનામાં નાનો એકમ હોય, એમ સામાન્ય રીતે સેકેરાઇડ, શુગર, શર્કરા, ગળ્યો પદાર્થ, સેકેરમ, સેકેરીન, આટલા બધા શબ્દો છે. અને અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં મોનોસેકેરાઇડ શબ્દ વાપર્યો છે કે જેની અંદર 2 મોનોસેકેરાઇડ, મુખ્યત્વે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આપ સૌ જાણો છો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ પાણીમાં દ્રાવ્ય શર્કરાઓ છે, ગળ્યા સ્વાદની છે, અને બંનેના અણુસૂત્ર એ C6H12O6 છે. બરાબર, પણ આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો જો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ કરીએ છીએ
તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ કરીએ તો ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ છે, જ્યારે ફ્રુક્ટોઝમાં કીટોન છે. એટલે આ બંનેને આપણે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એક ક્રિયાશીલ સમૂહના સમઘટકો કહી શકીએ. ઓલિગોસેકેરાઇડની જો ચર્ચા કરીએ છીએ તો ઓલિગોસેકેરાઇડની અંદર સામાન્ય રીતે શર્કરાના 2, 3 કે 4 અણુઓ હોય. હવે જો મોનોસેકેરાઇડ તરીકે આપણે C6H12O6 લઈએ છીએ, આ ડાય શબ્દ એવું બતાવે છે કે આમાં મોનોસેકેરાઇડના 2 અણુ છે. તો આ અણુસૂત્રને મારે 2 વડે ગુણી નાખું એટલે આ થઈ જશે C12H22O12. પણ જ્યારે 2 મોનોસેકેરાઇડ અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થાય તો H2O દૂર થશે. આવા સંજોગોમાં C12H22 અને O11 જેને આપણે ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. આવી ડાયસેકેરાઇડની અંદર આપણે સુક્રોઝ, લેક્ટોઝ, સેલોબાયોસ કે માલ્ટોઝનો સમાવેશ કરી શકીએ છીએ, જે દરેકે દરેકનું અણુસૂત્ર આ લઈ શકાય. એ જ પ્રમાણે જ્યારે ડાયસેકેરાઇડના અણુનું આપણે વિભાજન કરીએ તો 2 મોનોસેકેરાઇડ મળે. આવી રીતે 3 સેકેરાઇડ માટે જો આપણે વિચાર કરીએ તો સામાન્ય સંજોગોમાં જે મોનોસેકેરાઇડ છે એ CnH2nOn છે. જો મારે આવું જ અણુસૂત્ર ડાયસેકેરાઇડનું બનાવવું છે તો પાણીનો એક અણુ દૂર કરવું એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન દૂર થાય તો CnH2n-2, કારણ કે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. જો ટ્રાયસેકેરાઇડમાં વિચાર કરીએ છીએ તો પાણીના 2 અણુ જેમાં રેફિનોઝ આવશે CnH2n-4 અને ON-2. જો ટેટ્રાસેકેરાઇડનો અભ્યાસ કરીએ તો CnH2n-6 ON-3 જેમાં સ્ટેચિયોઝ આવશે. જ્યારે પોલિસેકેરાઇડની અંદર આવા કેટલાય ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. આમ વિદ્યાર્થી મિત્રો, પોલિસેકેરાઇડ અને એ જેમાં કુદરતમાંથી મળતા પદાર્થોમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ કે ડેક્સ્ટ્રીનનો સમાવેશ કરી શકાય. આમ આપણે અહીં કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણનો અભ્યાસ કર્યો. કાર્બોહાઈડ્રેટ્સના વર્ગીકરણ કર્યા પછી આપણે ગ્લુકોઝના બંધારણની કેટલીક ચર્ચા અહીં કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ગ્લુકોઝ એક રાસાયણિક પદાર્થ છે કે જેનું અણુસૂત્ર આપણે C6H12O6 લાવ્યા. ક્યાંથી લાવ્યા, કેવી રીતે આવ્યું? સામાન્ય સંજોગોમાં રસાયણ વિજ્ઞાનની અંદર કેટલીક એવી પદ્ધતિઓ છે જેનો અભ્યાસ આપણે પ્રકરણ 1 અને સેમિસ્ટર 1માં કર્યો છે. કાર્બોહાઈડ્રેટ્સ કે જેની અંદર મુખ્ય તત્વ તરીકે આપણી પાસે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 તત્વો છે. અને એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું તત્વમાં કેટલું પ્રતિશત પ્રમાણ છે એ જાણી શકાય છે. તો એ ટકાવાર પ્રમાણ જાણી લો તમે. અણુભાર પણ કેટલીક પ્રાયોગિક પદ્ધતિઓ જે તમે ઓલરેડી સેમ 3ની અંદર રાઉલ્ટનો નિયમ, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન કે અભિસરણ દબાણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જ્યારે આ ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર લાવવામાં આવ્યું ત્યારે એ પ્રમાણસૂચક સૂત્ર CH2O સાબિત થયું. આ એ ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર છે. જ્યારે ગ્લુકોઝનો અણુભાર એ 180 ગ્રામ પ્રતિ મોલ એવું સાબિત થયું. જો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર ભાર તારવીએ છીએ તો એ 12, 12 ને 2 14, 14 ને 16 30 થશે. અને આપ સૌ જાણો છો કે 180 ને જો હું 30 વડે ભાગી નાખું તો આ n બરાબર મારી પાસે આયા 6. એટલે આ પ્રમાણસૂચક સૂત્રને આ જે 6 આયા એના વડે જો હું CH2O ને જોડું તો આ CH2O ને ગુણવાથી C6H12O6 એ ગ્લુકોઝનો આપણને અણુસૂત્ર સાબિત થયું. પણ માત્ર અણુસૂત્ર સાબિત કરી દેવાથી એનું રાસાયણિક બંધારણ સ્પષ્ટ થતું નથી. આપણી પાસે હવે એટલી માહિતી છે કે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે, એટલે કે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એ ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન છે. ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજનોને યાદ કરો સેમ 3 થી. આલ્કોહોલ હોય, ઇથર હોય, આલ્ડિહાઇડ, કીટોન કે કાર્બોક્સિલિક એસિડ હોય, એ દરેકે દરેકનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન કરવું હોય તો HI નો ઉપયોગ કરવો પડે. જ્યારે HI વડે આ ગ્લુકોઝનું રિડક્શન કરવામાં આવ્યું ત્યારે એમાંથી નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થયો. કે ગ્લુકોઝનું જ્યારે HI વડે આપણે રિડક્શન કરીએ છીએ
તો એ એચઆઈના રિડક્શનથી આપણને નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે કે એચઆઈ વડે રિડક્શન કરવાથી નોર્મલ હેક્ઝેન આ એક વાતની સ્પષ્ટતા આપે છે કે ગ્લુકોઝ એ બિનચક્રીય મુક્ત મૂલક અને સામાન્ય રીતે એ 6 કાર્બનની શૃંખલા ધરાવતું સંયોજન છે। આ આપણી આ ગ્લુકોઝની અંદર અહીં આપણને પહેલા બંધારણમાં સફળતા મળી। અગાઉ કીધા પ્રમાણે આ પાઠમાંથી માત્ર 2 માર્કના જો 2 પ્રશ્ન પૂછાતા હોય તો આ પ્રશ્નને પૂછી શકાય કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા રહેલી છે એ બાબતનો પુરાવો આપો। ત્યાર પછી હવે જો CHO હોય તો આપણી પાસે 2 ચાન્સ છે કે કાં તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ છે અને કાં તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બંધ છે। ડબલ બોન્ડમાં આપણી પાસે કેટલીક પ્રક્રિયાઓ એ આપણે 5મા પાઠમાં શીખીને આવ્યા। તો એનો જો આપણે અભ્યાસ કર્યો તો જ્યારે ગ્લુકોઝની પ્રક્રિયા HCN સાથે કરવામાં આવી કે ગ્લુકોઝની પ્રક્રિયા જ્યારે HCN સાથે કરવામાં આવી ત્યારે એમાંથી ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન નામની નિપજ પ્રાપ્ત થઈ, એટલે કે ગ્લુકોઝે સાયનોહાઇડ્રીન પ્રકારની નિપજ આપી। આ જ પ્રમાણે જ્યારે NH2OH સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે એ NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ નિપજ આપી અને ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરી ત્યારે એવા સંજોગોમાં આ ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરવાથી ફિનાઇલ હાઇડ્રેજોન પ્રકારની નિપજ આપે છે। આ 3 પ્રક્રિયાઓ એ એવું પુરવાર કરે છે કે ગ્લુકોઝની અંદર C ડબલ બોન્ડ O રહેલો છે। તો આ બીજો પ્રશ્ન 2 માર્કનો પૂછી શકાય કે ભાઈ ગ્લુકોઝમાં C ડબલ બોન્ડ O રહેલો છે એના પુરાવા આપો। તો ગ્લુકોઝ એ HCN સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રીન, NH2OH સાથે પ્રક્રિયા કરી ઓક્ઝાઇમ અને ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરી ફિનાઇલ હાઇડ્રેજોન આપે છે જે ગ્લુકોઝમાં C ડબલ બોન્ડ O હોવાનો પુરાવો આપે। એનો અર્થ થયો કે હવે મારી પાસે 5માંથી 3 ઓપ્શન વધ્યા, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ। તો ત્રીજા તબક્કામાં જ્યારે ગ્લુકોઝની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયકથી કરવામાં આવી તો તે ટોલેન્સ પ્રક્રિયક વડે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું અને આપણને ચાંદી મળી, એટલે કે રજત દર્પણ કસોટી મળી। ફેલિંગ કસોટીથી આપણને ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળ્યા। આ બંને પરિણામો એવું બતાવે છે કે ગ્લુકોઝ એ સામાન્ય સંજોગોમાં આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે। તો હવે પછી આ ગ્લુકોઝના આલ્ડીહાઇડ સમૂહની અંદર આપણી પાસે આ CHO સમૂહ દાખલ થયો। તો અહીંયા આ ત્રીજો પ્રશ્ન થયો કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ હોવાનો પુરાવો આપો। જ્યારે આ ગ્લુકોઝનું નિર્બળ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું ત્યારે એમાંથી ગ્લુકોનિક એસિડ બન્યો જે સામાન્ય રીતે મોનોકાર્બોક્સિલિક એસિડ છે જે આ CHO સમૂહ હાજર હોવાનો પુરાવો આપે છે। પણ જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે આપણે એનું ઓક્સિડેશન કર્યું તો સેકેરિક એસિડ કે જે ડાયકાર્બોક્સિલિક એસિડ છે તે પ્રાપ્ત થયો। એક ગ્લુકોઝની અંદર એક પ્રાથમિક આલ્કોહોલ હોવાનો પુરાવો આપે છે અને એક સેકેરિક એસિડની અંદર બંને જે OH આ પ્રાથમિક આલ્કોહોલ છે એ પહેલા કાર્બન પર હોય કારણ કે આની અંદર બંને સામાન્ય સંજોગોમાં COOH એ છેડા પર આવેલા છે। તો આ સ્ટ્રક્ચર આના બ્રોમિન જળના ઓક્સિડેશનથી આવ્યું। આ પ્રાથમિક આલ્કોહોલ એ સેકેરિક એસિડનો પુરાવો આપે છે। ત્યાર પછી ગ્લુકોઝનું પેન્ટા એસિટાઇલ એસિટેટમાં રૂપાંતર કરવામાં આવ્યું। આપણે ભણીને આવ્યા સેમ 3માં આલ્કોહોલનું એસિટિલેશન અને એનાથી સાબિત થયું કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હાજર છે। હવે જો 5 OH સમૂહ હાજર હોય અને એક જ 2 OH સમૂહ એક જ કાર્બન પર હાજર હોય તો ગ્લુકોઝ અસ્થાયી હોય। એનો અર્થ એવો થયો કે હવે જે શૃંખલા છે આ 6 કાર્બનની શૃંખલામાં છેલ્લે આપણી પાસે આલ્ડીહાઇડ છે અને બાકીના 5 OH એ એક જ કાર્બન ઉપર એટલે કે દરેક કાર્બન ઉપર એક OH છે એટલે એક પ્રાથમિક આલ્કોહોલ, 4 દ્વિતીયક આલ્કોહોલ અને એક આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું આ પ્રકારનું ગ્લુકોઝનું બંધારણ પ્રાપ્ત થયું। જેમાં પાછળથી આપણે કિરાલિટીનો અભ્યાસ કરી અને ડી અને એલ વિન્યાસ પણ સાબિત કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત ગ્લુકોઝના બંધારણની। હજુ પણ આ પ્રકરણમાં ઉપયોગી હોય એવા કેટલાક સંભવિત અને અગત્યના પ્રશ્નોની ચર્ચા ચાલુ રહીએ। આપણે ગ્લુકોઝના બંધારણ વિશેની ચર્ચા કર્યા બાદ આપણે આજે ચર્ચા કરવી છે આપણા આહારના એક અગત્યના ઘટક પ્રોટીન વિશે। વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો પ્રોટીન પણ આપણા આહારનો અગત્યનો ઘટક છે।
સામાન્ય રીતે પ્રોટીનનો અણુભાર એ 20,000 ગ્રામ પ્રતિ મોલથી શરૂ કરી 2 કરોડ ગ્રામ પ્રતિ મોલનો હોય છે. જેમ કાર્બોહાઈડ્રેટને આપણે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન કહીએ છીએ, બિલકુલ એ જ પ્રમાણે કોઈપણ પ્રોટીનના અણુના નિર્માણમાં એમિનો એસિડ રહેલા હોય છે. જો પર્ટિક્યુલર એમિનો એસિડના અણુનો મારે અભ્યાસ કરવો છે તો એમિનો એસિડના અણુની અંદર એક COOH સમૂહ છે જે એસિડિક સમૂહ તરીકે વર્તે છે, એક NH2 સમૂહ છે જે બેઝિક સમૂહ તરીકે વર્તે છે, અહીંયા હાઇડ્રોજન છે અને R છે. અહીં આરની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. સામાન્ય રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે આરનો અર્થ એ આલ્કિલ સમૂહ પૂરતો રાખીએ છીએ, પણ અહીં આરનો અર્થ એ આલ્કિલ સમૂહ પૂરતો નથી. એ મુક્ત શૃંખલા હોઈ શકે છે, એ ચક્રીય શૃંખલા હોઈ શકે, એરોમેટિક હાઇડ્રોકાર્બન હોઈ શકે, ક્યારેક આર બરાબર એમિનો કાર્બોક્સિલ સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે છે. આરની જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ કે સલ્ફર ધરાવતા કેટલાક ક્રિયાશીલ સમૂહ પણ લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરના પ્રોટીનના નિર્માણમાં એ 22 પ્રકારના એમિનો એસિડ છે, જેમાં પ્રોલિન એ એકમાત્ર એવો એમિનો એસિડ છે કે જે દ્વિતીયક એમાઇન બંધારણ ધરાવે છે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા કોષ્ટકમાં 15મો ક્રમ એનો છે. તેને ખાસ ધ્યાન રાખી લેજો. કેટલાક એમિનો એસિડના નામ, જેમ કે ટાયરોઝ, ટાયરોઝ એટલે ગ્રીકની અંદર ચીઝ થાય, ચીઝમાંથી જે એમિનો એસિડ આપણને પ્રાપ્ત થયો એને ટાયરોસિન નામ આપવામાં આવ્યું. આવા એમિનો એસિડનું વર્ગીકરણ એ આ આરના આધારે થયું. આપ સૌ જાણો છો કે COOH એ એસિડિક સમૂહ છે, NH2 એ બેઝિક સમૂહ છે. તો એનો અર્થ એવો થયો કે આ એમિનો એસિડનો સ્વભાવ એ નક્કી કરે છે આ આર. જો આરના સ્વભાવના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ કરીએ તો 3 ભાગ થયા: તટસ્થ, એસિડિક અને બેઝિક. તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? કે જેમાં આ આર તરીકે વર્તતો ક્રિયાશીલ સમૂહ તટસ્થ હોય, જેમાં તમે ગ્લાયસિન અને એલેનાઇન લખી શકો છો. જો આર તરીકે વર્તતો ક્રિયાશીલ સમૂહ એ એસિડિક સ્વભાવ ધરાવતો હોય તો એવા એમિનો એસિડને આપણે એસિડિક એમિનો એસિડ કહીએ છીએ, જેમાં ગ્લુટામિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ લઈ શકી શકાય. NH2 એ બેઝિક છે, તો જો આર બરાબર કોઈ બેઝિક ક્રિયાશીલ સમૂહ હોય તો બેઝિક એમિનો એસિડ કહેવાય. આવા એમિનો એસિડની ચર્ચા એ આપણે આપણા શરીરમાં એની કેટલી આવશ્યકતા છે, આવશ્યકતા અને બિન આવશ્યકતા એટલે શું, આપણે વાત કરી કે 22 પ્રકારના એમિનો એસિડ છે. જે એમિનો એસિડમાંથી 12 એમિનો એસિડ એવા છે જે આપણા શરીરમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થાય છે, જ્યારે કેટલાક એમિનો એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી, તો એને આપણા આહારમાં લેવાની જરૂર છે. જે એમિનો એસિડને આપણા આહારમાં લેવાની જરૂર છે તો તેવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. આવશ્યક એમિનો એસિડના નામ યાદ રાખજો મિત્રો. પહેલા એલ-ક્યુબ. એલ-ક્યુબ એટલે 3 નામ તમારા એલ વાળા છે: લ્યુસીન, લાઇસિન અને આઇસોલ્યુસિન. પછી એક છે આર્જિનિન અને હિસ્ટિડિન. ત્યાર પછી આપણી પાસે એમ છે મિથિયોનિન. 2 ટી વાળા છે થ્રિયોનિન અને ટ્રિપ્ટોફન. એક વેલિન અને એક ફિનાઇલ એલેનિન. એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય, સ્વાધ્યાયમાં પણ આપેલો છે કે આવશ્યક એમિનો એસિડ એટલે શું, તેના નામ આપો. તો આવશ્યક એમિનો એસિડ એટલે કે જે એમિનો એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી પણ તેને આહારમાં સમાવવા જરૂરી છે, તો તેવા એમિનો એસિડને આવશ્યક કહેવાય. ફરી વખત ધ્યાન રાખજો, એલ-ક્યુબ એટલે લ્યુસીન, લાઇસિન, આઇસોલ્યુસિન, આર્જિનિન, હિસ્ટિડિન, મિથિયોનિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફન, વેલિન અને ફિનાઇલ એલેનિન. પણ આ એમિનો એસિડમાં જે 2 સમૂહ, એક એસિડિક અને એક બેઝિક સમૂહ રહેલો હોવાને કારણે જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે આ એમિનો એસિડમાં રહેલો એસિડિક સમૂહ એ પ્રોટોન ગુમાવે, જેના કારણે અહીંયા નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય અને જો અહીંયા એ પ્રોટોન મેળવે તો પોઝિટિવ. આમ એમિનો એસિડ એના જલીય દ્રાવણમાં દ્વિધ્રુવીય અણુ તરીકે વર્તે છે, જેને અંગ્રેજીમાં ઝ્વિટર આયન તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના એમિનો એસિડની અંદર COOH અને NH2 એમ બંને ક્રિયાશીલ સમૂહ છે,
એટલે કે એમિનો એસિડ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો બેઝની જેમ વર્તે છે અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો એસિડની જેમ વર્તે છે. આટલા માટે આવા એમિનો એસિડને ઉભયાન્વિષ્ટ એટલે કે ઉભય ગુણધર્મી આ ઉભયાન્વિષ્ટ આયન તરીકે ઓળખાય. જો આ એમિનો એસિડના આપણે એસિડિક માધ્યમની ચર્ચા કરીએ, એસિડિક માધ્યમ એટલે કે જ્યાં pH નું મૂલ્ય 7 કરતાં ઓછું છે અને માધ્યમમાં H+ હાજર છે, તો આવો H+ એ આ COO- સાથે જોડાય એટલે COOH બની જાય. આવો H+ એ COO- સાથે જોડાય એટલે COOH બની જાય. આ NH3+ એ એમના એમ રહે. એનો અર્થ એવો થયો કે એમિનો એસિડ એ એસિડિક માધ્યમમાં ધનાયન તરીકે વર્તે છે. આ જ પ્રમાણે બેઝિક માધ્યમમાં કે જ્યાં pH 7 કરતાં વધુ છે, માધ્યમમાં OH- હાજર છે, તો આ વધારાનો પ્રોટોન ગુમાવે તો RCH NH2 COO- એટલે કે અહીંથી પ્રોટોન ગયો એ OH- સાથે એટલે પાણી દૂર થયું, તો આવા સંજોગોમાં એ ઋણાયન તરીકે વર્તે. જો આવા એમિનો એસિડના જલીય દ્રાવણ ઉપર વિદ્યુતીય ક્ષેત્ર આપાત કરવામાં આવે છે ત્યારે આ એસિડિક માધ્યમમાં ધનાયન તરીકે વર્તતો એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય અને જો બેઝિક માધ્યમ હોય તો ઋણ ધ્રુવ તરીકે વર્તે એ ધન ધ્રુવ તરફ આકર્ષાય. પણ પીએચના ચોક્કસ મૂલ્યએ આ એમિનો એસિડનો અણુ એ ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ તરફ મુવમેન્ટ કરતો નથી. એ પીએચના એ મૂલ્યને સમવિભવ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહે છે. સામાન્ય સંજોગોમાં આ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટે pH એ 5.5 થી 6.2 હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે ચર્ચા કરી કે એમિનો એસિડ એ કેટલાક ક્રિયાશીલ સમૂહ વિશે ચર્ચા કરી અને એક દ્વિધ્રુવીય અણુ આયન તરીકે કેવી રીતે વર્તે છે. હવે આ પાઠના કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા કરીશું. જો પાઠના કેટલાક સંભવિત પ્રશ્નોમાં કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, જેની આપણે અહીં ચર્ચા કરી, બંધારણ ચર્ચો, આ એક ખાસ છે, લખીને કરવા જેવો પ્રશ્ન છે કે ભાઈ સુક્રોઝ તો એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, એવી જ રીતે લેક્ટોઝ, માલ્ટોઝ, સેલ્યુલોઝ, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, આ બધા જ બંધારણ તમારે લખીને તૈયાર કરવા. કાર્બોહાઈડ્રેટનું મહત્વ એ 2 ગુણનો એક અગત્યનો પ્રશ્ન છે. એમિનો એસિડનો દ્વિધ્રુવ અણુ તરીકે, જેની આપણે અહીંયા આ પ્રકરણમાં અત્યારે ચર્ચા કરી. અહીં વિટામિન એટલે શું અને એના પ્રકાર અને એની ઉણપથી થતા રોગોનું જે કોષ્ટક છે એ બરોબર વ્યવસ્થિત લખીને તૈયાર કરી લેજો. ન્યુક્લિક એસિડના ઘટકો, એના પર આકૃતિ અને ક્યાંક બંધારણ સમજીને તૈયાર કરવું જરૂરી છે. પ્રોટીનના બંધારણમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણમાં કયા બંધ રહેલા છે, દરેકે દરેક પ્રોટીનના ઉદાહરણ એક ખાસ લખીને તૈયાર કરશો. બરાબર. ત્યાર પછી કેટલીક શોર્ટ નોટ, જેમ કે સુક્રોઝ, ગ્લુકોઝની બનાવટ, પ્રોટીનનું વિકૃતિકરણ, જે ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે, પેપ્ટાઇડ બંધ વિશેની ચર્ચા કરો. તો આમ આ પ્રકરણમાં આપણે કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા ચાલુ કરી. વિદ્યાર્થી મિત્રો, આજે જે પ્રશ્નોને ચર્ચા કરી, આશા રાખું છું કે તે આપણી બધી જ મૂંઝવણ દૂર કરશે અને આ મહત્વના પ્રશ્નોનો જો લખીને મહાવરો કરવામાં આવ્યો હશે તો આમાં પૂરેપૂરા ગુણ આપ પ્રાપ્ત કરી શકશો. આ વધુ માહિતી મેળવવા માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.